નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું જ્ઞાન ગોષ્ઠી ચેનલમાં। ચાલો મળીએ આજે એક નવા પુસ્તકને। પુસ્તકનું નામ છે એક્સપાયરી ડેટ, સંબંધોમાં સુખ શોધવાની છેલ્લી તારીખ, ડોક્ટર નિમિત ઓઝા, જેના સર્જક છે અને જેની પ્રથમ આવૃત્તિ 2017માં પ્રકાશિત થયેલી, જેની કિંમત 135 રૂપિયા છે, જે માત્ર 113 પેજમાં વહેંચાયેલું પુસ્તક છે, જેને એક જ બેઠકે વાંચી શકાય। સમય દરેક માણસને અવસર આપે છે પોતાની પ્રિય વ્યક્તિ સાથે રહેવાનો, તેની સાથે સમય વિતાવવાનો, પોતાની ક્ષણોને યાદગાર બનાવવાનો, પરંતુ આપણે જિંદગી જીવી લેવાની દોડમાં એટલા બધા વ્યસ્ત થઈ જતા હોઈએ છીએ કે આપણી પ્રિય વ્યક્તિ સાથે ગાળવાનો સમય ધીમે ધીમે ઓગળતો જાય છે। મોટી વાત તો એ છે કે આપણને તેની જાણ પણ થતી નથી। મીણબત્તીઓની કદર ત્યારે જ થાય છે જ્યારે અંધારું વધતું જાય અને મીણ ઓગળતું જાય। તો ચાલો જોઈએ શું છે આ પુસ્તકમાં। આ દુનિયામાં દરેક વસ્તુની, દરેક વ્યક્તિની, દરેક પરિસ્થિતિની અને દરેક સુખ અને સંગાતની એક એક્સપાયરી ડેટ હોય છે। એ વાત ખાસ અહીંયા જણાવી છે। સમય તેની ધીમી પરંતુ મક્કમ ગતિથી એ તરફ આપણને દોરી જાય છે। આપણા માટે સૌથી મોટી ચેલેન્જ એ હોય છે કે આપણી પ્રિય વ્યક્તિ સાથેના સંગાતની એક્સપાયરી ડેટ આવી જાય એ પહેલા પ્રિય વ્યક્તિ સાથેના સંબંધમાં સુખ શોધી લેવાનું હોય છે। જેમ દરેક જીવનું આયુષ્ય હોય છે, આપણે સાથે વિતાવેલા સમયનું પણ ચોક્કસ આયુષ્ય હોય છે। સંબંધો ભલે અમર રહ્યા, પરંતુ આપણી ગમતી વ્યક્તિ સાથે વિતાવી શકાય એવા સમયની પણ એક એક્સપાયરી ડેટ હોય છે। તે વાસ્તવિકતા અહીં રજૂ કરી છે। તો આ પુસ્તક આપણને શીખવે છે કે આપણે જીવીએ ત્યાં સુધી હયાતીમાં જ સંબંધોને ઉજવી લઈએ, આપણને ગમતી આસપાસ રહેલી વ્યક્તિઓને કચકચાવીને ગળે મળી લઈએ, તેમનામાં સુખ શોધી લઈએ, ગમતા સંબંધોને વીંટળાઈને મન ભરી રડી લઈએ, કારણ કે કાલની કોને ખબર છે। દરેક ગમતો માણસ, દરેક ગમતો સંબંધ એક પવિત્ર ધામ જેવો હોય છે। સંબંધના પડછાયામાં ગજબની શાંતિનો અનુભવ થતો હોય છે। વ્યક્તિ તેની સાથે સ્વર્ગનું સુખ મેળવે છે। બસ આ ગમતી વ્યક્તિ સ્વર્ગવાસી થઈ જાય તે પહેલા સંગાતમાં મળતા સુખને અનુભવી લેવું, તેવી કંઈક શીખ આ પુસ્તકમાંથી મળે છે। પ્રસ્તુત પુસ્તક 10 પ્રકરણમાં વહેંચાયેલું છે। પ્રથમ પ્રકરણમાં એક એવા વ્યક્તિની વાત કરવામાં આવી છે જે પોતાના અંતિમ સમયને આંખો સમક્ષ જુએ છે અને પોતાના અધૂરા કામ પૂરો કરવાની ઉતાવળમાં લાગી જાય છે, જેવા કે બાનું ઓપરેશન કરાવવું, ઘરમાં બા માટે મંદિર બનાવવું, બાને હરિદ્વારની યાત્રા કરાવવી। એમાંથી તે માત્ર બાનું ઓપરેશન કરાવી શકે છે। બા માટે મંદિર બનાવવાની જવાબદારી પોતાના મિત્રને આપી છે અને હરિદ્વાર લઈ જવાની જવાબદારી સ્વેચ્છાએ તેની પત્ની ઉપાડી લે છે। બાને પણ દવાખાનામાંથી ડૉક્ટરને આજીજી કરી ઘેર લઈ આવે છે। એ જ રાતે અનંતની વાટે સીધાવી જાય છે, ત્યાંથી પાછા ન આવી શકાય એવી જગ્યાએ। આપણા ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ કર્યો છે કે જેટલો સમય વ્યક્તિ માતાના ગર્ભમાં રહે છે એટલા જ સમય પહેલાં તેની એક્સપાયરી ડેટ માલુમ થઈ જાય છે, અને એ વાત આ પ્રકરણમાં અહીં જોવા મળી। પ્રથમ પ્રકરણની વાર્તાઓનો અનુભવ મને 7-8 વર્ષ પહેલાં થયો હોવાથી આ વાર્તા મારી ખૂબ જ નજીક રહી છે। દરેક વાર્તાનું હાદ અભણ વ્યક્તિના વ્યવહારુ જીવનના સત્ય સાથે જોડાયેલું છે। દરેક વ્યક્તિ એક શાળામાંથી શીખે છે, એના કરતાં વધારે તેના જીવનમાંથી શીખે છે, તે વાતની પ્રતીતિ અહીં થઈ છે। સર્જક એક ડૉક્ટર તરીકે પોતાના દર્દીઓ સાથે થયેલા અનુભવોને અહીં એકદમ જીવંત રીતે કંડારી શક્યા છે। દર્દીઓની આંખોની ભાષા વાંચવાની કળા આ સર્જક પાસે છે। દર્દી તો થોડા સમયમાં સાજો થઈને જતો રહે છે, પરંતુ ડૉક્ટર સાહેબના મનમાંથી એ સહેલાઈથી જતો નથી। ત્યારે આવી કોઈ વાર્તાનું સર્જન થાય છે। ડૉક્ટર તરીકે દર્દીની પીડા જાણવી એ તેમનો અધિકાર છે, પરંતુ અહીં તો સર્જકને સામેવાળી વ્યક્તિનું ખોદકામ કરવાની ટેવ પડી છે।
જેના દ્વારા હૃદયદ્રાવક કથાઓનું સર્જન થયું છે. એના માટેનું મટીરિયલ તેમને તેમના ધંધામાંથી જ મળે છે. સાહેબ, ઓળખાણ પડી? એ 6ઠ્ઠું પ્રકરણ મને ખૂબ જ ગમ્યું. અહીં 9મા ધોરણમાં સાથે ભણેલો એક ભાઈબંધ પોતાની માતાને પોતાની હોસ્પિટલમાં બતાવવા લઈ આવે છે, ત્યારે સાહેબ સાથે જૂની ઓળખાણ તાજી કરાવે છે. અહીં સર્જકે પોતાની જાતને ખોલીને મૂકી દીધી છે. પોતે 9મા ધોરણ સુધી સાથે ભણેલો, સાથે ટિફિન ખાધેલા તે ભાઈબંધને પોતે ઓળખી શકતા નથી. એનો ખૂબ વસવસો પણ કરે છે. એમને સમજાતું નથી કે ડૉક્ટરની ડિગ્રી ધારણ કરેલી તેનું ગૌરવ કરવું કે પછી અફસોસ કરવો. પોતાના ભવ્ય ભૂતકાળના તાળા ખોલવાની ચાવી તેમનો ભાઈબંધ લઈ આવ્યો છે. અહીં વપરાયેલી ભાષા ખૂબ જ સાદી, સરળ, પરંતુ દરેક વાચકના હૃદયને સ્પર્શી જાય તેવી છે. વધુ પડતી સાક્ષરતા ક્યારેક મિત્રતા માટે જોખમી પુરવાર થશે એવી તો વોર્નિંગ પણ કોઈએ આપેલી નહીં, પરંતુ પરવેજ સાથેની જૂની ઓળખાણ પવનને કારણે ઉડી ન જાય એના માટે પેપર વેઇટ નીચે દબાવી રાખી અને મમ્મીની ફાઇલ પર તેમને વજન મૂક્યો એવી કંઈક ભાષામાં તેમણે રજૂઆત કરી છે. અહીં પોતાની માનવતા માટે પ્રશ્ન કર્યો છે. પોતાની સાથે ભણતો પરવેજ 9મા ધોરણમાં પછી કેમ સ્કૂલમાંથી નથી આવતો તે જાણવાની સહેજ પણ પરવા કર્યા વગર પોતે સ્વાર્થી થઈ ભણ્યા કર્યા. અને ઉજ્જવળ શૈક્ષણિક કારકિર્દીની હોડમાં આવા તો કેટલાય પરવેજ પાછળ રહી ગયા તેની કોને ખબર. એ દુઃખને પણ અહીં વસવસા સાથે વ્યક્ત કરે છે. અહીં વિદ્યાર્થીઓના હાથમાંથી પુસ્તક લઈ દુકાનની જવાબદારીઓ સોંપવા બદલ સમય, સંજોગો બંનેને આકરી સજા થવી જોઈએ એવું એ દ્રઢપણે માને છે. સર્જક એવું માનતા કે પાઠ્યપુસ્તકો વાંચવાથી પરિપક્વતા અને સમજણ આવતી હોય છે, પરંતુ 9મા ધોરણમાં વટથી નિશાળ છોડી દેનારો પરવેજ સર્જકને નિશાળની બહારની જિંદગીના પ્રકરણો ભણાવી રહ્યો છે તેવું અહીંયા એમને લાગે છે. ટૂંકમાં દરેક પ્રકરણમાં સર્જકે પોતાની જાતને ખોલીને મૂકી દીધી છે. પોતાની જાતનું વિશ્લેષણ કરી પોતે માનવતામાં ક્યાં ટૂંકા પડે છે અને કેટલાય અભણ લોકોની માનવતા કેવી રીતે સામાન્ય પરિસ્થિતિમાં મહોરી ઉઠે છે તેની વાત ખાસ આ પુસ્તકમાં રજૂ થઈ છે. દરેક વાર્તાની રજૂઆતની ભાષા ખૂબ જ સાદી, સરળ, પરંતુ અલંકારયુક્ત, છતાં પણ વાચકોના હૃદયમાં પહોંચી શકે એટલી સ્પષ્ટ છે. નાના મોટા દરેક ઉંમરના વ્યક્તિને વાંચી શકે તેવી છે આ કથાઓ. મનોવલણોનું આલેખન કર્યું છે, પરંતુ તેમાં વિજ્ઞાનનું ભારણ નથી. હલકી ફૂલકી રીતે વાચક સુધી પહોંચી શકે છે તેવી નિખાલસમય શૈલીમાં સર્જક રજૂ થયા છે. તો મિત્રો, આ જીવનની વાસ્તવિકતા બતાવતું અને એક ડૉક્ટરના જીવનના અનુભવને શેર કરતું અને એમાંથી શીખ આપતું ખૂબ જ સરસ મજાનું પુસ્તક છે, જેને એક જ બેઠકે વાંચી શકાય છે અને ખૂબ જ રસમય રીતે લખાયેલું છે. દરેક ઉંમરના વ્યક્તિને ગમે એવું છે આ પુસ્તક. તો જરૂર વાંચજો મિત્રો. ચાલો ફરી મળીશું નવા પુસ્તક સાથે.